આજે ચૈત્ર મહિનો બીજું નોરતું બીજ અને દાદા રામદેવજી મહારાજનો ઉત્સવ આજે મંડપ નીચે હું બેઠો છું ને ભાઈ, એ આજે આ સૌરવ મંડપ કહેવાય હો. દાદા રામદેવજી મહારાજનો પાટોત્સવ, સંતો વધાર્યા, ગદગંગા વધારે, સગાવાલા સ્નેહો, બેનું દીકરી જોવો તો ખરા. અને એમાંય અમારે હેમંતભાઈ પરમાર, હેમંતભાઈ સંતવાણીના દોર પર જ્યારે આવે ત્યારે તમે આંખું મીસીને બેઠા હો તો તમને એવું લાગે કે હેમંત સોહાણ ગાઈ રહ્યા છે, જેનો રૂડો કંઠ છે હેમંતભાઈ પરમારનો. અને એમાંય હેમંત સોહાણના કંઠે ગાતા હોય, કઈક વાતું કઈક વાણી હેમંત સોહાણ કરી નાખે પથરાને પાણી. હેમંત સોહાણ અમારા હૈયાનો હાર કહેવાય, એવો રૂડો કંઠ અમારે હેમંત પરમાર પાસે છે ભાઈ. અને એમાં એના જોડીદાર સુનિલભાઈ પરમાર, જેની પાસે સદગુરુના ઘરની વાણીના શબ્દોના દોર પીડ્યા છે. સુનિલભાઈ પરમાર, એનું ગામનું નામ તો તમે વિચાર કરો, ગણેશગઢ. ગણપતિ દાદા જે આગેવાન હોય, એમાં કલાકાર હોય, એમાં ખામી હોય ખરી, વિચાર તો કરો. આજના આ કાર્યક્રમની અંદર સુનિલભાઈ અમને સંતો ભક્તોને, હું તો કલાકાર છું, કથાકાર છું, નાની મોટી વાર્તાઓ કરું છું, તો મને પણ આમંત્રણ આપ્યું એટલે મેં કીધું 5 થી 10 મિનિટ હું લઈ શકું છું. એમાં સુનિલભાઈ એવો પાયો બાંધ્યો કે જેને સદગુરુના ઘરનો પાયો બાંધી દીધો જ ભાઈ હો. સંત રોહિદાસ થી વાર્તા માંડી, સંત રોહિદાસના શબ્દો સંતવાણીના સૂર પર, અને એની અંદર એવો પાયાનું મંડાણ જેને કરી દીધું સુનિલભાઈ, કે જેમાં દાસી, જીવણ, ખીમ, ખલીલ, નબી, મોરાર, ભીમ, આ બધા સંતોના સોરણો છૂટી ગયા શબ્દોના હો ભાઈ. પણ શરૂઆતની અંદર અમે કવિપણાની માલપા ભગવતીનો એક સંત બોલી અને હું 5 મિનિટ વાત કરી અને પછી હેમંતભાઈને હું સંતવાણીનો દોર સોંપી દેવા માંગુ છું ભાઈઓ. માં કુળદેવી ચૈત્ર મહિનો બીજું નોરતું બીજ, વિચાર તો કરો ભાઈ. અને શુક્રવાર મારી બાજુમાં દેડી ગામની મલપા જાનબાઈ માં ભગવતી, આ સારણ માતા ના એક વાયુ છે ભાઈઓ. એક દિવસ એવું બનેલું કે મેઘવાળની દીકરી બેડું ભરવા જતી હતી દેડી ગામની માલપા ભાઈઓ. તો એ સમયમાં માં જાનબાઈ એવું કીધું તું કે તું બેડું ભરવા પાણીનું જાસ ને પાછી બેટા કેમ આવી? તો કે બા, મને આ વાયુની માલપા કોઈ પાણી ભરવા દીધું નથી. ત્યારે જાનબાઈએ કીધું કે મારું ભરેલું બેડું લઈ જા ને ખાલું મૂકતી જા. આ જોગમાં હું સા ભગવતીયું સા માવડિયું છે, આ ધરતીની માથે જગદંબાવું જલમ્યું છે. પણ મારી જાહેર જાહેર જગમાં તું જોગણી અને માતા સામુંડા હું તો જપું તિહારા જાપ. પણ મારી અખંડ અખંડ તારા દીવા બળે આઈ મારી પર ગાંઠિયા પોયા. ભલે સોટીલે બેઠી હોય માં ભગવતી, કે ઊંસા કોટડે બેઠી હોય, કે કોઈના મઢની માલપા બેઠી હોય માં ભગવતી, પણ જેને શબ્દની માલપા માં બોલવામાં આવે ને ભાઈ, તા તો હૃદય ભરાઈ જાય હો. માં એ માં અને બીજા દુનિયાના વાક કહેવાય ભાઈ. જગતની માલપા બધું છે, પણ એમાં જે માં શબ્દ છે ને ભાઈ, એ તો બહુ કઠણ છે. અને એમાંય સુનિલભાઈ સંતોનો દોર બાંધ્યો. સંતોના દોર પર હું વયો આવું. 2 મિનિટ મારે માં વિશે વાત કરવી હતી. સંતોના દોર પર એવી વાત છે
કે આજે દાદા રામદેવજી મહારાજ જ્યારે ભૈરવ ભૂમિની અંદર દડો લેવા માટે ગયા ત્યારે રામદેવજી મહારાજ બાળ સ્વરૂપમાં હતા. દડે રમે કેવડાક હોય? 15-16 વર્ષના નાના બાળક હોય, 12 વર્ષના હોય. ભાઈ પપ્પા કઈ 50-60 વર્ષના કવિ દડે રમવા ન ગયા હોય. રામદેવજી મહારાજ બાળ સ્વરૂપની માલપા ગેડી દડો રમતા હતા ગોવાળિયાની સાથે. પણ ગોવાળિયાએ એવી બોલી કરી કે જ્યારે આ દડો ભૈરવ ભૂમિમાં જાહે ને એને લેવા જવું પડશે. તો દાદા રામદેવજીના મનમાં નક્કી થઈ ગયું કે જે માટે મેં અવતાર ધારણ કર્યો છે, કાળ મારવા, જે માટે દાદા રામદેવજી મહારાજ કે મેં અવતાર ધારણ કર્યો છે અને જે માટે જે કામ કરવા હું આવ્યો છું તે આજે મને મોકો મળે છે. દાદા રામદેવજી મહારાજ એ ગોવાળિયાની સાથે ગેડી દડો રમવા લાગ્યા ભાઈ. અને ભાઈ એ સમયની માલપા રૂપાની ગેડી અને છોનાનો દડોલિયો કહેવાય ભાઈ. દાદા રામદેવજી જ્યારે રમવા માંડ્યા ગોવાળિયાની સાથે ત્યારે એ દડો ભૈરવ ભૂમિમાં ગયો. ભૈરવ ભૂમિમાં દડો ગયો જ્યાં બાવા બાળીનાથ હતા અને બાવા બાળીનાથના શિષ્યનું નામ હતું ભૈરવ, એટલે ભૈરવ ભૂમિ કહેવાય. તો દાદા રામદેવજી મહારાજ જ્યારે ભૈરવાને મારી નથી નાખ્યો ભાઈ. જો ગુરુભાઈ હોય ને કોઈ દી કોઈ મારી ન નાખે. એ વસનબંધી હતા દાદા રામદેવજી. અને વસન તો કેવું હતું, બાવા બાળીનાથ એવું કહેતા હોય કે મારું બીજું શિષ્ય થાય ને ત્યારે તું શિષ્ય મટીદાસ ભૈરવા. અને ભૈરવા એ 12 ગાંવ માથે પશુ પંખી કે માનવ જેવી જાત નહોતી રવા દીધી ભાઈઓ. અને એ સમયની માલિપા ભાઈ ભૈરવને જયારે ભોમા ભંડાર્યો ભોંયરાની માલિપા અને માથે જયારે હવામંડની શિલા મૂકી દીધી ભાઈઓ. 4 જુગના પાટ મંડાણા સૌરવ મંડપ જુનાગઢ જેને કહેવામાં આવે ભાઈ. ભક્ત પ્રહલાદે પાઠ માંડ્યો, હરિશ્ચંદ્રએ પાઠ માંડ્યો, ધર્મરાજાએ પાઠ માંડ્યો, છેલ્લે બલિરાજાએ પણ પાઠ માંડેલો છે. હવે આ 4 જુગના જ્યાં પાઠ મંડાણાઓ 4 જુગની માલપા જે દાદા રામદેવજીના નેજા રોપાણા હશે, સૌરવ મંડપ સતની દોરી જ્યાં સૌરવ મંડપ ઉભો થયો હશે ભાઈ, એવી વાતો જે ખરી છે એ વાતો આદિ અનાદિથી હાલી આવે છે. અને આજે પણ આપણા ધર્મની માલપા દોરી ઊભી છે. આ સૌરવ મંડપ કહેવાય. આજે દાદા રામદેવજીનો પાઠ કહેવામાં આવે. ભૈરવને જ્યારે ભૂમિમાં ભંડાર્યો પછી બાવા બાળીનાથે વિચાર કર્યો કે આ બાળક નાનો એવો છે અને ભૈરવ નામનો રાક્ષસ જેને ભૂમિમાં એટલે ભોંયરાની માલપા ઉતારી અને માથે શિલા ઠાકી દીધી. તો આની આવી સત્તા કેમ છે? આ બાળક કોણ છે? એ બાળકની પરીક્ષા લેવા માટે થઈ અને બાવો બાળીનાથ દાદા રામદેવજીને પાસે બોલાવે છે. પણ દાદા રામદેવજી મહારાજ બાપા બાળક સ્વરૂપની અંદર બાવા બાળીનાથની પાસે આવ્યા. એટલે બાવા બાળીનાથે કીધું કે હે બાળક, તું આજે મારો શિષ્ય બન્યો છો, મને ગુરુ માનસ, તો મારે તારી પરીક્ષા કરવી છે. જોજો ગુરુ પરીક્ષા કરે. આ પારો બાંધી દે ને ગુરુ થઈ જવું એવું નથી. માથે કાંબળી નાખીને ફરી જવું, ભગવું લુગડું પહેરી લેવું ગુરુ નથી થઈ જવાતું. પણ પરીક્ષામાં પાસ થાય અને પરીક્ષા પરિપૂર્ણ ગુરુ જયારે લે ની પરીક્ષામાં પાસ થાય ને ભાઈ, પછી એને નામ બારી આવે છે. એ સમયની માથે બન્યું એવું કે દાદા રામદેવજી બાળ સ્વરૂપમાં હતા, નાના સ્વરૂપમાં. એને બાવા બાળીનાથે એમ કીધું કે બેટા, હા મેં વાવ છે ને એ વાવ માં પાણી ભરી આવ્યું ને. દાદા રામદેવજી મહારાજ હાથમાં કમંડળ લઈ વાવે પાણી ભરવા જાય છે. બાળ સ્વરૂપની માલપા નાનું એવું સ્વરૂપ છે દાદા રામદેવજી મહારાજનું. હાથમાં કમંડળ લઈ અને વાવની પાસે ધીરે 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 દાદા રામદેવજી ગયા. બાવા બાળીનાથે શું કર્યું ભાઈ? વાવની માલપા પાણી હતું ને
એ મંત્ર જાપ કરી અને તળિયે બેહાડી દીધું પાણી વાયુમાં. દાદા રામદેવજી મહારાજ નાનો એવું સ્વરૂપ, બાળ સ્વરૂપ, વાયુના કાંઠે જઈને જોયું, ઓહો મારા ગુરુએ મારી પાસે પાણી મંગાવ્યું, જળ મંગાવ્યું છે અને આ પાણી તો વાયુમાં તળિયે વહી ગયું. હવે શું કરવું? લાય મારા ગુરુનું વસન તો પાળવું પડશે. દાદા રામદેવજી મહારાજ જેને માથે પીર જેવું નામ બોલાય, અવતારી પુરુષ બોલાય, એ દાદા રામદેવજી મહારાજ સદગુરુનું સ્મરણ કરી અને આરાધ કર્યો તો વાયુમાં પાણી પાછું ઉપર આવ્યું. હો ભાઈ, આ સદગુરુની તાકાત છે. તાકાત તળિયે વહી ગયું હોય ને માથે આવી જાય, પણ જેની માથે સદગુરુ હોય એનું કામ છે. ભાઈ ગુરુ તો બધાય ન હોય, પણ સદગુરુ મળે સંશય મટે, મટી જાય ભેદ, નકર ભલે વાસે સારે વેદ. જેને સદગુરુ મળ્યા હોય ને બાપુ, એ અહીંયા આ ટેજ ઉપર આજે અમારે સુનિલભાઈ જેને ગેબીનાથ જેવા ગુરુ મળી ગયા છે. પાલીતાણાની માલપા ગેબીનાથ છે ને, એ સુનિલભાઈ ના ગુરુ છે બાપુ. એ શબ્દનો તાર બોલીએ કે હે, અને એ ગુરુના શબ્દ કાઢી અને વાણી બોલીએ કે ભાઈ આમ કરીને આમ વાયુનું પાણી માથે આવ્યું એટલે દાદા રામદેવજી મહારાજે આમ કમંડળ ભરીને ધીરે ધીરે ગુરુ મહારાજની પાસે આવ્યા. લ્યો ગુરુદેવ, આ વાયુનું પાણી હું લઈને આવ્યો છું. તો એ બાવા બાળીનાથનો વિચાર થયો, બીજું બધું તો ઠીક, મેં વાવે પાણી તળિયે ઉતાર્યું ને ભરીને કેમ આવ્યા? ત્યારે કીધું બાપુ મારી કોઈ સત્તા નથી, આ તો ગુરુ મહારાજ આપની સત્તાથી આ પાણી અધર આવ્યું હું ભરીને આવ્યો છું. જે કાર્ય બને ને એ ગુરુની સત્તા વિના કાંઈ બનતું નથી. બોલીએ રામદેવજી મહારાજની જય. હવે અહીં હેમંતભાઈને નમ્ર વિનંતી કરું છું કે અહીં ભજનના દોર પર વધારે અને સાજિંદાઓ ભાઈઓ જ્યાં હોય ત્યાંથી અહીં તેજ ઉપર પધારો. આપણે આજે સારામાં સારો લાવો આપણને મળ્યો છે કે બે એવા કલાકાર આપણને મળી ગયા છે, અને આ સમયની અંદર આવો લાવો જો આપણે જવા દઈએ ને ભાઈ તો આપણને ખોટ પડે. એટલે આપણે હૃદયથી પેટ ભરી આપણે હેમંતભાઈને અને સુનિલભાઈને બેને સાંભળવા છે. કારણ કે આજનું જે આ માયક છે ને ગારિયાધારનું, પણ એની માથે મારુતિ લખ્યું છે. હે મારુતિ કહેતા અનુમાન થાય. હે મારુતિ સાઉન્ડ ફર્સ્ટ ક્લાસ મજાનું સારામાં સારું સાઉન્ડ છે. એ અમારે કલાકાર ભાઈઓનું જે કોઈ કથાકાર હોય આ એનું ગળું છે ભાઈઓ. ધન્યવાદ છે માયકવાળાને, અને ધન્યવાદ છે કલાકાર ભાઈઓને, અને ધન્યવાદ છે જેને પાઠ કર્યો એના માતા પિતાને. બોલીએ રામદેવજી મહારાજની જય.